અરવલ્લીના ઉપપ્રમુખે સરકાર દ્વારા નવા કાયદા ઊભા કરીને એસોસિએશનને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા. તેમજ 10 વર્ષથી વિવિધ માંગણીઓને લઈને અનેક રજૂઆતો બાદ પણ પરિણામ મળ્યું નહીં તેવું જણાવાયું હતું. તેમજ ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી એસોસિએશનના વેપારીઓ આવતીકાલથી ઉદ્યોગ ધંધા બંધ કરશે. તેમજ બ્લેક સ્ટોન ક્વોરી એસોસિએશનની માંગ છે કે સરકાર દ્વારા તેમના પડતર પ્રશ્નો ઉકેલવામાં આવે. રમણભાઈ શામજીભાઈ પટેલ, ઉપપ્રમુખ, ગુજરાત બ્લેક ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વતી આપના માધ્યમથી આમ જનતા અને સરકારશ્રી સમક્ષ અમારા જે પ્રાણ પ્રશ્નો ક્વોરીને લગતા છે એ સરકારશ્રી સમક્ષ લગભગ છેલ્લા 10 વર્ષથી અમારી માંગોને લઈ અમે અગાઉ 3 વખત હડતાલ નહીં પણ અમારા ધંધા રોજગાર બંધ કરી અને સરકારશ્રીને રજૂઆત કરેલી, જે તે વખતે અમને લેખિતમાં બાંહેધરી આપી અને સરકારશ્રીએ આ પ્રશ્નો માટે નવી પોલિસી બનાવી અને અમને ઉકેલી આપવાની કમિશનર સાહેબની સહી સાથેની લેખિત બાંહેધરી આપેલી. પણ તેમાંનો એક પણ પ્રશ્ન આજ સુધી અમારો ઉકેલાયો નથી અને એના કરતાં પણ વિશેષ નવા પ્રશ્નો રોજ 2-3-4 મહિના થાય એટલે એક નવો કાયદો ગમે તે રીતના હેરાન કરવા માટે અથવા તો જે પણ હોય તેના માટે ઊભો કરી અને અમે MSME એટલે લઘુ અને નાના ઉદ્યોગવાળા ઠાણિયાઓ કહેવાઈએ એ લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે અને અમે અમારા રોજગાર ધંધા ચલાવી શકીએ તેમ નથી. હાલ EC અને માઇનિંગ પ્લાનના પ્રશ્ને અમારા ઉદ્યોગની લગભગ 60% ખોરી છેલ્લા 3 મહિનાથી બંધ કરી દેવામાં આવી છે. તે અંતર્ગત અમે 5 થી 6 વખત સરકારશ્રીમાં મુખ્યમંત્રીશ્રીને પણ મળેલા અને રજૂઆત કરી પણ તેનું કોઈ નિરાકરણ આવેલ નથી. એટલે આવતીકાલે 2 ઓક્ટોબર મધ્યરાત્રિથી અમારા તમામ ગુજરાતના ક્વોરી ઉદ્યોગકારો પોતાના ધંધા રોજગાર અચોક્કસ મુદત માટે બંધ કરવાના છીએ.